અત્યારે રાજકોટ મિરરની ટીમ આ જંગલેશ્વરના એક મકાનમાં પહોંચી છે જે ખાસ 2 થી 3 દિવસ જેટલો માતબર સમય આ ડિમોલિશન કરવામાં લાગી શકે છે। સમગ્ર એરિયા આખો જોઈ શકો છો કે અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, શું હાલ છે અને કેવી રીતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટની પોલીસ તેમજ ફોર્સ, જીઈબી, પીજીવીસીએલ આ બધી જ ટીમો અહીં જંગલેશ્વર વિસ્તારમાં તૈનાત છે। હાલ અત્યારે રાજકોટ મિરરની ટીમ આ જંગલેશ્વરના એક મકાનમાં પહોંચી છે, જેમાં આ મકાન તમે જોઈ શકો છો કે આ દ્રશ્યો જે છે તે મકાનના છે જે ખાલી કરવામાં આવ્યું છે અને આમાં પણ કઈ પ્રકારની કામગીરી ડિમોલિશનની હાથ ધરવામાં આવી છે તે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। અહીં પરિવાર રહેતું હશે અને આ આખું જે છે તે જંગલેશ્વરના આજી નદીના વિસ્તારના કાંઠે જે મકાનો આવેલા છે ત્યાં આ જે મકાન છે જંગલેશ્વરમાં તે આ મકાન અહીંયા છે અને એમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। હું હજી પણ તમને દ્રશ્યો બતાવીશ કે આ કઈ રીતે મકાનમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। અહીં જોઈ શકો છો કે આ આખું કિચન એરિયા છે જ્યાં આ પરિવાર રસોઈ બનાવતું હશે અને અહીં આખું જે છે તે લિવિંગ એરિયા જેવું છે, હોલ છે જેમાં પરિવાર રહેતો હશે। 1-2 રૂમ આપણને નજરે પડે છે કે કઈ રીતે રૂમમાં પણ જે બધો સામાન સહિત આખું જે છે તે ખાલી કરવામાં આવ્યું છે। લોકો અહીં રહેતા હશે, કેટલા વર્ષોથી રહેતા હશે એ તો આપણને કોઈ અંદાજો નથી, પણ ઘણા વર્ષોથી અહીં મકાનમાં વસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। દ્રશ્યો તે તમે જોઈ શકો છો એ ડિમોલિશન અડધું જે થયું છે તે બાદના છે। પરિવાર આખું ઘર ખાલી કરીને નીકળી ગયું છે। હજુ પણ હું તમને દ્રશ્યો બતાવીશ કે આ મકાનમાં કઈ રીતે સ્થિતિ છે, શું સ્થિતિ છે। હજુ પણ આપણે ઉપરની સાઈડ મારા કેમેરામેનને કહીશ કે ઉપરની સાઈડ પણ આપણે કરીએ ફોકસ કે ઉપરથી કેવા દ્રશ્યો છે મકાનના ડિમોલિશન બાદ અને શું કામગીરી આ સ્થળ પર જંગલેશ્વરના આજી નદી જે છે તે વિસ્તારમાં કરવામાં આવી રહી છે। અહીંથી તમે જોઈ શકો છો કે આ મકાનની આખી અગાસી છે, એમાં પણ આ જે છે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અહીં બધો સામાન પણ વેરવિખેર પડ્યો છે અને પરિવાર મકાન ખાલી કરીને જતું રહ્યું છે અને તે બાદ જેસીબી દ્વારા અને એ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। આ તમે સમગ્ર એરિયા આખો જોઈ શકો છો કે અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં શું પરિસ્થિતિ છે, શું હાલ છે અને કેવી રીતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મોટા ભાગના મકાનોમાંથી લોકો ખાલી કરીને જઈ ચૂક્યા છે, જે બાદ એક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હું તમને આ જે દ્રશ્ય બતાવી રહી છું તે હાલ ડિમોલિશનની કામગીરી સતત ચાલી રહી છે તેના બતાવી રહી છું। સતત ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, સાથે સાથે પોલીસની ટીમ 1/2 ડઝન જેસીબી સાથે જંગલેશ્વર વિસ્તારમાં તૈનાત છે। સાથે સાથે આરોગ્યની ટીમો પણ ઉપસ્થિત છે, મેડિકલ કેમ્પ્સ પણ રાખવામાં આવ્યા છે અને સતત ફૂટ પેટ્રોલિંગ પોલીસ દ્વારા, ફાયર બ્રિગેડ, જીઈબી સતત કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આ ડિમોલિશનની કામગીરી જે છે તે શાંતિપૂર્વક થતી રહે અને કોઈ પણ સમસ્યા ઊભી ન થાય તે માટે તંત્ર દ્વારા, પોલીસ દ્વારા સતત કામગીરી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ અડચણરૂપ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે હું વિધિ ભટ્ટી, રાજકોટ મિરર।